જય ભીમ નમો બુધાય. બીજી આઈડી ચાલુ કરી, બીજી આઈડી એ બંધ કરી દીધી સરકારશ્રી. મામલતદાર હોય કે પીએ સાહેબ હોય કે ડીઆઈએસપી હોય કે પૂનમબેન હોય કે મુરુભાઈ હોય, કાંઈ ખબર નહીં કોને મારી વેરા ફેરે આઈડી બંધ કરાવે છે એની કાંઈ ખબર નથી. એક દલિત બેન છે, એક દલિત બેનને તમે આટલી બધી હેરાન કરો છો, એની આઈડીઓ બંધ કરો છો, એના પર ખોટા કેસ કરો છો, એના દીકરાની ચાલ તમે પકડી લ્યો છો. તમે આ દુનિયામાં અમારે જીવવું કેવી રીતે? સાચો અવાજ અમે ઉઠાડીએ તો તમે અમારો અવાજ દબાવવાની કોશિશ કરો છો. સરકાર તમારી છે એટલે અમારે સરકાર આવી રીતે તમારે કરવાનું. સરકાર તમારી છે એટલે ઓલી કહેવત નથી, અંધેરી નગરી ક્યાં અંધેરી નગરી કા અંધા રાજા. હવે આ સંવિધાન ઉપર હાલવાવાળો દેશ છે, જરાક વિચાર કરો. બધાને આઝાદી છે બોલવાની, ચાલવાની, બધે શૂટિંગ ઉતારવાની. તમે ઉતારવા મારા ભેરા મોકલો, તમારા પોલીસવાળા હોય, તમારા મામલતદારના માણા હોય, તમારા કલેક્ટરના માણા હોય, તમારો ફોન લઈને મારા ભેરો મોકલો. કોઈ ન્યૂઝવાળાને બિચારાઓને ખબર ના હોય તો મારો વિડીયો બનાવીને આમાં મૂકું એટલે એ લોકો મારા છાપામાં બધે દે છે. એ તમને ગમતું નથી કે આવી રીતે જ કરવાનું છે? એક દલિત બેન વાહે આટલા બધા માણા પડ્યા છો, તમે આટલું બધું અન્યાય કરો છો તમે. મુરુભાઈ બેરા, તમે જરાક જોવ, તમે અમારા મતથી ચૂંટાણા છો. મુરુભાઈ મંત્રી બનીને આવ્યા છો તમે. હું ક્યાં આમાં ખોટું કરું છું? સાચી હકીકત છે એ બહાર નાખું છું, પબ્લિક જોઈ છે અને પબ્લિક એનો જવાબ આપે છે તમને. આઈડી બંધ કરવાથી મોઢું થોડું બંધ કરી શકશો તમે? મારો મોઢું તો મરી જાઓ તો બંધ થાય, નકર તો બંધ થવાનું નથી. શું કામ આવી રીતે? અમે દલિતો તો પહેલેથી જ પીડાતા આવીએ છીએ. બાબા સાહેબ સંવિધાન લખી ગયા ને એટલે એનો અમે આભાર માનીએ નહીં, પણ અમારા લોહીને ચામડીને ઘટીને બાબા સાહેબને ચડાવીએ ને તોય અમને એનો કરજ ના, અમે એનો કરજ ના બુરી શકીએ. આગળ અહીંયા કુંડા બાંધતા હતા, વાહે જયડા હતા, આમ આગા ઊભીને પૈસા દેતા. આગા રહેજો, હોય હરિજન છો તમે, આગા રહેજો. આટલો અમારા ઉપર ત્રાસ થયો છે. ડીઆઈએસપી કાલે અહીંયા ગઈ, કાલ નહીં પરમદી, તો અહીંયા મેં અહીંયા ફોન રાખ્યો તો અહીંયા બેન જટ મારી આમ અંદરથી કાઢી. આટલો બધો અમારા પર પોલીસવાળાએ ખાર રાખ્યો છે, તમે જોતા ખરી. હું એક અવાજ ઉપાડું છું, પછી આમાંથી બાયું કેમ બહાર આવે? બિચારી દબાઈને જ બેઠી હોય, બાયું જણ ને બધાય જણ બોલે તો આ લોકો પોલીસવાળા એનો ચાયો લઈ લઈએ. એટલે તો મારા ફેરા બિચારા કોઈ આવે નહીં, વચાવવું હોય તોય આવે તો આ લોકો સીધી ચાલે જ પકડે છે, આમ કોલર જ પકડે છે આમ. હવે તમે અમને કંટાળો દેવડાવો છો, તમે હવે મને કંઈક કરાવશો બીજું કંઈ, કે બીજું કંઈ થાય નહીં. હવે તમે કયો, મને કંટાળો એટલો બધો દેવડાવો છો, માનસિક ટોર્ચર એટલો બધો કરો છો, એની સીમા તમે મૂકી દો. મને એટલો માનસિક ટોર્ચર તમે બધા ભેરા થઈને કરો છો. ડીઆઈએસપી સાહેબ, એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, જેટલા મોટા મોટા સરકાર હલાવે છે ને કેની કહેવાથી આટલું બધું તમે કરો છો મારા ઉપર અત્યાચાર. હું વારંવાર કહું છું કે હું એ કોકની દીકરી છું, હું વહુ છું, હું મા છું, અને મારો અવાજ ઉપડે છે તો સાચા માટે ઉપડે છે, ખોટા માટે નથી ઉપાડતો. તો ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ગાંજા વેચાય છે, જરાક્ષ વેચાય છે, એનું તમે કાં આટલો બધો કડક પાલન કરતા નથી? અનેક દલિત બેન વાહે પડી ગયા છો એટલા બધાય તમે. હજી જો પટેલકામાં અભડાય છે, એવો ને એવો ત્રાસ છે. હજી ગામડામાં અમારાથી અભડાય છે. હોટલુમાં નોખા ગોરા પડ્યા હોય, હાલો ગામડામાં તમે મારા ભેરા. તો અમે અવાજ ઉઠાડીએ છીએ તો ખોટું કરીએ છીએ અમે. અમારા દલાલો છે ને તમારા ભેરા, એટલે તમે એટલો બધો પાવર કરો છો. અમારા જાથા છે તમારા ભેરા, એટલે તમે આટલો બધો કરો છો. અમારા ક્યાં આટલું મેં કર્યું? કોઈ અમારા સમાજના જીત ભાજપમાં, કોંગ્રેસમાં છે, કોઈ મારી પૂછા કરી નથી કેમ છે મંજુબેન, એમ તારો હાથ પકડ્યો આજે તો અમે તારા ભેરા છે એમ નહીં. તો સમુખના આવ્યા પોલીસ ચોકી, હા બહાર નીકળી કે નથી કરવું આપણે કેસ? આપણે ભેરું રહેવું, મગર હારે વેર કરવું, પાણીમાં રહેવું, મગર હારે વેર કરવું. મગર છે એ, હા તો હું ચીતો છું.
ઉપાડી લે એમને એમ પાણીમાંથી. બાકી તો હવે આ સરકારશ્રી છે બધે એની તાનાશાહી કરે છે. ભલે કરે, તાનાશાહી કરો તમે, જેટલી અમારા ઉપર અત્યાચાર કરો એટલા કરો, બીજું શું થાય. છેલ્લે પછી માનસિક ત્રાસમાં તમે નાખી દેજો મને, પણ જેવા કરશો ને એવા ભોગવવાના છો તમે, એ ધ્યાન રાખજો. જેસી કરવી ને એવી ભરવાની છે, ચોખ્ખી વાત છે. હવે પહેલાંની જેમ નથી ઓલી દ્રૌપદીની સારી લૂંટાતી હોય ને દ્રૌપદી કૃષ્ણ ભગવાનને યાદ કરે કે મને હારી આપ એમ. અહીંયાથી અહીંયા ડાયરેક્ટ બંદૂક ઘડીને મારી જ દેવાની, સાડી અડે ને એના મોર. હવે એવો જમાનો છે. થોડોક વિચાર કરો કે એક દલિત બેન છે, આપણે એટલું બધું હેરાન કરીએ, પછી હું રોડ ઉપર ઉતરીશ તો પછી ના જોવા જેવી થશે. એના કરતાં કલેક્ટર સાહેબ, મુરુડેરા સાહેબ, પૂનમબેન તો આપણી મોટી બેન છે ઓલી ભાજપની. મારે ભાજપ આરે વિરોધ નથી, કોંગ્રેસ આરે વિરોધ નથી, આમ આદમી આરે વિરોધ નથી, મારે કોઈ આરે વિરોધ નથી. ભ્રષ્ટાચાર કરે એના આરે વિરોધ છે. અમને ન્યાય નહીં દે ને આ દલિતોને આટલા મારી નાખો છો. હમણાં જામનગરમાં એક છોકરીને મારી નાખી, અમારી રાજકોટમાં અમારા છોકરાને મારી નાખ્યો. હવે હું બચી છું, મને મારી નાખો એટલે જાન છૂટે તમારી. કાં મને મરવા દો, ઈચ્છા મૃત્યુની મને દઈ દો પરમિશન, એટલે હું મારી ઈચ્છાથી મરી જાઉં. જય ભીમ, નમો બુદ્ધાએ. અમારા બાબા સાહેબને આટલી તકલીફો પડી હતી, આટલું બધું કરતા હતા, તો હવે અમે તો શું કહેવાય, એ તો આમ સિંહ હતા અમારા.